નમસ્કાર મિત્રો, મારી શાળા કે બેસ યુટ્યુબ ચેનલમાં હું નાગરાજ ધોરણ 6ના વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. સામાજિક વિજ્ઞાન સેમેસ્ટર 1નો પાઠ 10 જે પૃથ્વીના આવરણો છે. તો મિત્રો, આપણે આજે ચર્ચા કરવાની છે પૃથ્વીના આવરણો વિશે, જે તમારો 10મો પાઠ છે. તો ચાલો શરૂ કરીએ. સૂર્યમંડળનો એક મહત્વનો સદસ્ય જે પૃથ્વી ગ્રહ છે. અને સૂર્યમંડળની વાત કરું તો મિત્રો, સૂર્યમંડળમાં 8 ગ્રહો આવેલા છે: બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન એમ અનુક્રમે 8 ગ્રહો સૂર્યની ફરતે પરિભ્રમણ કરે છે. તો તેમાંનો મહત્ત્વનો અને વિશિષ્ટ જો કોઈ ગ્રહ હોય તો તે પૃથ્વી છે. પૃથ્વીમાં અનુકૂળ તાપમાન, પાણી, હવા અને જીવન શક્ય બન્યું છે, અને જે કુદરતની અણમોલ ભેટ છે. તો પૃથ્વી પર જે આ બધું આવેલું છે તે કોઈ અન્ય ગ્રહ પર જોવા મળ્યું નથી. ઘણા ગ્રહો પર ઓક્સિજન મળ્યું છે, પણ એ જીવન જીવવા માટે પૂરતું ઓક્સિજન નથી. અને મિત્રો, પૃથ્વીના ઉદ્ભવની, પૃથ્વી કઈ રીતે અસ્તિત્વમાં આવી તેની આપણે વાત કરીએ તો સૌ પ્રથમ પૃથ્વી એક અગ્નિના ગોળાના સ્વરૂપમાં હતી. એવું કહેવાય છે કે તે સૂર્યમાંથી અલગ પડી હતી. સૂર્યમાંથી એક મોટો વિશાળ પદાર્થ અલગ પડ્યો, જે અગ્નિનો ગોળો હતો, જે આપણી પૃથ્વી હતી. તો આ અગ્નિનો ગોળો ધીરે ધીરે ઠંડો પડ્યો. તેના કારણે તેના જે તત્વો છે તે ઘણા ખરા તત્વો પ્રવાહીમાં રૂપાંતરિત થઈ ગયા, પ્રવાહી બની ગયું, અને ઘણા બધા તત્વો ઘન સ્વરૂપમાં આવ્યા. અને આ જે સપાટી હતી તેની આજુબાજુ વાયુનું એક આવરણ પણ સર્જાણું. તો આ સપાટી પર ઘન અને માટીનું આવરણ સર્જાવાથી મૃદાવરણ બન્યું છે. તો આ જે ઘન સપાટી છે તે ઘન સપાટી પર ઘણા બધા મોટા વિશાળ ખાડાઓ પડ્યા, અને આ ખાડાઓમાં પાણી ભરાયું. તેના કારણે મોટા મોટા સમુદ્રો અસ્તિત્વમાં આવ્યા. તો આ વાત થઈ પૃથ્વીના ઉદ્ભવની. હવે મિત્રો, આપણે ચર્ચા કરીએ પૃથ્વીના આવરણો વિશે. તો પૃથ્વીના મુખ્ય 4 આવરણો છે: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. તો આ 4 આવરણો દ્વારા પૃથ્વીનું નિર્માણ થયેલું છે. તો ચાલો મિત્રો, આપણે પહેલાં ચર્ચા કરીએ મૃદાવરણ વિશે. તો કે મૃદાવરણ જે પૃથ્વીની ઉપરની સપાટી છે, પૃથ્વીનો ઉપરનો પોપડો છે, જે ઘન અને માટી દ્વારા બનેલો છે. અને મૃદાવરણ, મૃદ એટલે માટી થાય છે. તો આવા માટીના આવરણને મૃદાવરણ કહે છે. તો આ સપાટીમાં ઘન તથા ખડકો દ્વારા આવરણ બનેલું છે. તો તેવા આવરણને ઘનાવરણ કે ખડકાવરણ પણ કહેવામાં આવે છે. અને આપણે આના વિસ્તાર અને બંધારણની ચર્ચા કરીએ તો જે આ પૃથ્વીની સપાટી છે, જેના પર આપણે રહીએ છીએ, તેની સપાટી 64 થી 100 કિલોમીટર સુધીનો જે વિસ્તાર છે એ જાડો વિસ્તાર છે. આપણે અહીંયા સપાટી છે, જે ચાલીએ છીએ સપાટી પર, તો
ત્યાંથી તે અંદર સુધી 64થી 100 કિલોમીટર સુધી જાડાઈ ધરાવે છે આ સપાટી. આ ઉપરાંત આ મૃદાવરણમાંથી એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વો મળી આવે છે. તો આમાં ઘણી બધી ખનિજો મળી આવે છે, પણ આ જે શરૂઆતનું પડ છે તેમાં એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વો મળી આવ્યા છે. આ ઉપરાંત ઘણા વાયુઓની પણ ઉપસ્થિતિ જોવા મળે છે. ઘણા બધા વાયુ પણ આ સપાટીમાં જોવા મળે છે. અને મૃદાવરણ છે એ પૃથ્વીના 29%, પૃથ્વીની જે સપાટી છે, પૃથ્વીનો જે વિસ્તાર છે તેના 29% વિસ્તારમાં આ આવરણ પથરાયેલું છે. એટલે કે મૃદાવરણ છે ને 29% પથરાયેલું છે પૃથ્વી પર. અને આ આવરણમાં જેમ જેમ આપણે અંદર જતા જઈએ તેમ તેમ તેનું તાપમાન વધતું જાય અને ગરમીનું પ્રમાણ પણ વધતું જાય છે. દાખલા તરીકે 1 કિલોમીટર સુધી આપણે પૃથ્વીની અંદર જઈએ તો ત્યાંનું તાપમાન 30 સેલ્સિયસ જેટલું વધી જાય છે. અને મિત્રો, આ આવરણ છે એ મુખ્યત્વે મેદાનો, ઉચ્ચ પ્રદેશો અને પર્વતો જે આ વિસ્તારો છે તેમાં મૃદાવરણ પથરાયેલું છે. તો આ ચર્ચા થઈ મૃદાવરણના વિસ્તાર અને બંધારણની. અને તો ચાલો હવે આપણે ચર્ચા કરીએ મૃદાવરણનો ઉપયોગ, મૃદાવરણની ઉપયોગિતા. તો આપને ખબર છે મિત્રો કે જે જમીન છે એ આપણા માનવી માટે કેટલી ઉપયોગી છે. પાણી આપણને આ જમીન પરથી મળી આવે છે. આપણે એના ઉપર ખેતી કરી શકીએ છીએ. આપણને ઘણા બધા ખનિજો પણ આ પૃથ્વી પર જે જમીનની સપાટી છે તેમાંથી મળી આવે છે. જમીનમાંથી ખનિજો મળી આવે છે. ઉદ્યોગો પણ સ્થાપી શકાય છે. તેથી આપણને ખબર પડે કે જે મૃદાવરણ છે એ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. જે મેદાન પ્રદેશો છે તેમાં ઉદ્યોગો સ્થાપિત કરીને, કારખાનાઓ સ્થાપિત કરીને આર્થિક પ્રવૃત્તિ કરવામાં આવે છે. ખેડૂતો જમીન ખેડીને અનાજ પકવે છે. તો આના માટે પણ આવરણ આપણા માટે ઉપયોગી બન્યું કે નહીં મિત્રો? તો આ રીતે મૃદાવરણ ખૂબ જ ઉપયોગી છે. તો આપણે ટૂંકમાં કહીએ તો આપણું અસ્તિત્વ છે એ આવરણ પર આધારિત છે. તો અનાજથી માંડીને આવાસ સુધીની તમામ જરૂરિયાત આ મૃદાવરણ પૂરી કરે છે. તેથી મૃદાવરણ છે એ માનવી માટે ખૂબ ઉપયોગી આવરણ છે. તો આ ચર્ચા થઈ મૃદાવરણની. તો હવે મિત્રો આપણે વાત કરીએ બીજા આવરણ વિશે. તો બીજું આવરણ છે જલાવરણ. તો આપણે જલાવરણની વાત કરીએ તો કે પૃથ્વી કરતાં સૌથી વધુ જે આવરણ હોય પૃથ્વી પર તે છે જલાવરણ. જલાવરણ પણ પૃથ્વીની સપાટી પર આવેલું એક આવરણ છે. તે જમીન કરતાં આપણી જે જમીન છે 29% વિસ્તારમાં ફેલાયેલી છે મૃદાવરણ, તેનાથી વધુ જલાવરણ ફેલાયેલું છે. તો ભૂમિ પ્રદેશ પર ફેલાયેલા પાણીના જે મોટો ઘેરો છે પાણીનો, જે તેને જલાવરણ કહે છે. પૃથ્વી પર મળી આવતા જે જળની મોટી રાશિ છે, જળની મહારાશિઓ છે, તેને મહાસાગરો કહેવામાં આવે છે. તો આ મહાસાગરોમાં પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર અને આર્કટિક મહાસાગરનો સમાવેશ થાય છે. આ જલાવરણના મોટામાં મોટા સ્ત્રોતો છે જળના.
એટલે કે પૃથ્વીના જે 71% વિસ્તાર છે તેમાં જલાવરણ ફેલાયેલું છે. 29% મૃદાવરણ છે, જમીનનું આવરણ છે, અને 71% જલાવરણ ફેલાયેલું છે. તો જે આ મહાસાગરો છે તેમાં 10 થી 11 કિલોમીટર અંદર સુધી જઈએ તો ત્યાં પણ આપણને પૃથ્વીના સ્વરૂપો જોવા મળે છે કે પાણીની અંદર પણ, તે સમુદ્રની અંદર પણ પર્વતો, ખીણો જેવા ભૂમિ સ્વરૂપો જોવા મળે છે. તો મિત્રો, પૃથ્વી પર જે 71% પાણીનું આવરણ જોવા મળે છે, તો પાણીનો જે કુલ સ્ત્રોત છે તેમાંથી 97% પાણી સમુદ્રમાં છે. કેટલું? 97% સમુદ્રમાં છે. અને બાકી જે 3% છે પાણી વધે છે, તેમાંનું જે પોણા ભાગનું પાણી છે તે ધ્રુવ પ્રદેશ છે, જ્યાં બરફ આચ્છાદિત પ્રદેશો છે તેમાં સમાયેલું પાણી છે. એટલે કે પોણા ટકા, જે 3%માંથી જે પોણો ભાગ છે તે બરફ સ્વરૂપમાં પાણી છે. અને બાકી જે પાણી વધે છે તે આપણે નદી, સરોવર અને જમીનમાં જે પેટાળમાં પાણી છે તેમાં બધામાં વહેંચાઈ ગયેલું છે. એટલે કે મિત્રો, પીવાનું પાણી આપણા માટે ખૂબ ઓછા પ્રમાણમાં મળી આવે છે. એટલે કે પીવાનું પાણી પૃથ્વી પર ખૂબ ઓછું છે. તેથી આપણે બધાએ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ અને પાણીનો બચાવ કરવો જોઈએ. એટલે કહે છે ને આપણે, જળ એ જીવન છે. એટલે કે જળનું એટલું મહત્ત્વ છે. તો જલાવરણ 71% વિસ્તારમાં પથરાયેલું છે અને તેના મહાન સ્ત્રોતો હોય તો તે મહાસાગરો છે. તો ચાલો મિત્રો, હવે આપણે વાત કરીએ જલાવરણના લાભો વિશે. જલાવરણ એટલે કે જળ, પાણી. તો બધા જાણો છો મિત્રો, પાણી આપણા જીવનમાં કેટલું જરૂરી છે. પાણી વગર આપણે એક દિવસ પણ રહી શકતા નથી. તેથી પાણી આપણા માટે ખૂબ ઉપયોગી છે. ખોરાક આપણે મેળવીએ છીએ તો પાણીની જરૂર પડે છે. તો મિત્રો, જેમ જમીનમાંથી ખનિજ મળે છે, આપણે જે મૃદાવરણ છે તેમાં વાત કરીએ તો જે ગરમ જમીન થાય છે, અંદર ગરમી વધે છે જમીન મૃદાવરણની અંદર, તો તેના કારણે અંદરના જે પદાર્થ છે એ પીગળે છે અને પીગળીને અર્ધપ્રવાહી સ્વરૂપમાં તે આવી જાય છે. એટલે ઘાટા પ્રવાહી તરીકે પોતાનું સ્વરૂપ ધારણ કરે છે. તો આવા પ્રવાહને મેગ્મા કહે છે. મેગ્મા, જે મૃદાવરણમાં થાય છે. તો મૃદાવરણમાં જે રીતે ખનિજો મળે છે એ જ રીતે સમુદ્રમાંથી પણ ઘણા બધા ખનિજો મળે છે. તો આવા ખનિજોમાં મેંગેનીઝ, લોખંડ, કલાઈ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઘણા કિંમતી ખનિજ તેલો પણ સમુદ્રમાંથી મળે છે. આ ઉપરાંત સમુદ્રમાંથી મિત્રો આપણને મીઠું પણ પ્રાપ્ત થાય છે. અગરિયાઓ છે એ દરિયા કિનારે મીઠું પકવતા હોય છે. તો આ મીઠું જે આપણા ખોરાક મીઠા વગર અધૂરું રહે છે આપણો ખોરાક. તો આપણે જાણીએ છીએ કે મીઠાની કેટલી ઉપયોગિતા છે આપણા જીવનમાં. તો તે મીઠું પણ આપણને જલાવરણમાંથી જ પ્રાપ્ત થાય છે. તો ત્યાર પછીના લાભ વિશે આપણે વાત કરીએ તો મિત્રો, સમુદ્રમાંથી આપણે સૌથી વધુ પ્રોટીનયુક્ત આહાર પ્રાપ્ત થાય છે. પ્રોટીનયુક્ત આહાર એટલે કે જે મત્સ્ય ઉદ્યોગ છે, દેશમાં ઘણા ખરા લોકો એવા છે જે માંસાહારીઓ છે અને તેઓ ખોરાક તરીકે માછલીનો ઉપયોગ કરે છે. તો માછલીમાંથી પ્રોટીન નામનું તત્વ ખૂબ બહોળા પ્રમાણમાં મળી આવે છે. તેથી સૌથી વધુમાં વધુ પ્રોટીનયુક્ત આહાર જો મળતો હોય તો તે સમુદ્રમાંથી છે, એટલે કે જળમાંથી છે. તો આના કારણે આપણા દેશમાં મત્સ્ય ઉદ્યોગ વધુ વિકસ્યો છે.
તો આ એક મહત્ત્વની ઉપયોગિતા છે જલાવરણની. તો ત્યાર પછી આપણે વાત કરીએ તો જલાવરણ છે એ વ્યાપાર માટે ખૂબ ઉપયોગી છે. જે વાહન દ્વારા જે જીવન જરૂરિયાતનો સામાન આયાત અને નિકાસ કરવામાં આવે છે તેમાં જળમાર્ગ ખૂબ ઉપયોગી માર્ગ છે. તો આ જળમાર્ગ દ્વારા જે પ્રાચીન સમયમાં પણ સૌથી શરૂઆત થઈ હોય વ્યાપારની, તો તે જળમાર્ગ દ્વારા વ્યાપાર કરવામાં આવ્યો હતો. તો વાહનમાં જે મરી મસાલાને એવું વિદેશમાં મોકલવામાં આવતું પ્રાચીન સમયમાં, તો તે સમયે જળમાર્ગનો વધુ ઉપયોગ થતો અને તે સમયે જળમાર્ગ દ્વારા વસ્તુ જલ્દીથી પહોંચાડી શકતી, કારણ કે મેદાન પ્રદેશ હતા તેના માટે જે જૂના પ્રાચીન વાહનો હતા તે એટલા બધા ઝડપી ન હતા, પરંતુ જળમાર્ગમાં ઘણું વ્યાપાર કરવાનું સરળ હતું. તેથી જળમાર્ગ છે એ વ્યાપાર માટે ખૂબ ઉપયોગી છે. આ રીતે જલાવરણ છે તે આપણા જીવનમાં ખૂબ ઉપયોગી બની રહે છે. અને મિત્રો, જળ આપણને કઈ રીતે પ્રાપ્ત થાય? તો કે સમુદ્ર છે એ મોટામાં મોટી જળરાશિ છે. તો તે જળનો ભેજ બને છે અને ભેજ વરસાદ સ્વરૂપે ફરી વખત આપણને પ્રાપ્ત થતો હોય છે. એટલે કે વરસાદને કારણે જળ આપણને પ્રાપ્ત થાય છે. તો આવી રીતે જલાવરણનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વનું સ્થાન છે. તેથી જળનું આપણે જતન કરવું જોઈએ. તો આ રીતે જલાવરણ છે એ પૃથ્વીના 71% ભાગમાં પથરાયેલું છે. મહદઅંશે મોટી જે રાશિઓ છે, મહાસમુદ્રો, તેમાં જળ સચવાયેલું છે. તો આ હતું જલાવરણ. તો મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખીએ. આવનારા લેક્ચરમાં આ જ પાઠની આપણે ચર્ચા કરીશું, જે વાતાવરણ અને જીવાવરણની ચર્ચા હશે. તો મિત્રો, હમણાં નજીકમાં તમારી પરીક્ષા આવશે એટલે આ બધા પાઠ તમે વાંચતા રહેજો. ઓકે, ધન્યવાદ.